નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। એલપીજી ની અંદર જે સબસિડી આપવામાં આવી રહી છે એની અંદર બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। આની અંદર શું હવે સબસિડી નહીં મળે અથવા શું સબસિડીની અંદર હવે ચેન્જીસ થવા જઈ રહ્યા છે, કેમ આ સબસિડીની અંદર ચેન્જીસ થવા જઈ રહ્યા છે અને કોને કોને હવે આ સબસિડી નહીં મળે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર કરવાના છીએ। સરકાર દ્વારા બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી જે છે તે સામાન્ય નાગરિકોને શું ફેર પડવાનું છે એની પણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એલપીજી સબસિડી જે છે એના ફોર્મ્યુલાની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે। તમારે શું જાણવાની જરૂર છે આની અંદરથી? તો ભારત સરકારે ઘરેલું એલપીજી ગેસ પર સબસિડી ગણવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે। આ ફેરફારનું મુખ્ય કારણ યુએસ જેવા દૂરના દેશમાંથી એલપીજીની આયાત થયેલ વધારો અને તેના કારણે વધેલો પરિવહનનો ખર્ચ છે। મતલબ સબસિડીની અંદર ચોખ્ખો ઘટાડો કરવામાં આવી શકે છે એવું કહેવામાં અથવા એવું માનવામાં આવી રહ્યું છે। કેમ કે જે પહેલા બીજા દેશમાંથી મંગાવવામાં આવતું હતું એ હવે આયાત જે છે તે યુએસ માંથી વધારવામાં આવી રહ્યું છે, જેના કારણે જે છે તે એક્સપોર્ટનો ખર્ચ જે છે તે વધી જવાનો છે અને ઇમ્પોર્ટ આપણે જે કરી રહ્યા છે એની અંદર વધારે ખર્ચ થવાથી જે છે તે એલપીજી ના જે સબસિડી છે એની અંદર ચેન્જીસ થઈ શકે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે પહેલા ક્યાંથી મંગાવવામાં આવતું હતું? તો પહેલા જે છે તે સાઉદી અરેબિયામાંથી ઇન્ડિયાની અંદર જે છે તે ગેસ જે છે ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવામાં આવતો હતો, જેની અંદર જે છે તે સબસિડી સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસ પર આધારિત હતી। આ પદ્ધતિ ત્યારે યોગ્ય હતી જ્યારે મોટાભાગની આયાત નજીકના દેશોમાંથી થતી હતી, પરંતુ હવે યુએસ માંથી વધારો કરવામાં આવી રહ્યો છે। યુએસ થી આયાત વધતા સમીકરણ બદલાયું છે। લાંબા દરિયાઈ માર્ગને કારણે પરિવહન ખર્ચમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે। આના કારણે જે છે તેની ઇમ્પેક્ટ આવી શકે છે। સૂચિત ફેરફાર અને તેની અસરો શું થઈ શકે છે? તો 22 લાખ એલપીજી અમેરિકાથી આયાત કરવામાં આવશે, એટલે કે 22 લાખ ટન એલપીજી જે છે તે અમેરિકાથી આયાત કરવામાં આવશે, જેના કારણે જે છે વર્ષ 2026 સુધીમાં આ આયાત કુલ આયાતના લગભગ 10% જેટલી હશે। સાઉદી પ્રાઇસને બદલે નવો બેન્ચમાર્ક નક્કી થશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકો પર આર્થિક બોજ વધારવાનો નથી, પરંતુ યુએસએ થી વધારે આયાત કરવામાં આવશે, જેથી આયાત પ્રાઇસ અથવા જે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનનું છે તે ખર્ચ વધી જશે, કેમ કે દૂરનો દેશ છે તો એના કારણે જે છે તે અંદર સબસિડીની અંદર ફોર્મ્યુલાની અંદર ચેન્જીસ થઈ શકે છે। તો આની બેઝિક કહી શકાય કે સબસિડીના ભાવની અંદર ઓછી પ્રાઇસ થવાની પૂરેપૂરી સંભાવના છે। તમને અત્યારે જે સબસિડી મળવા પાત્ર છે એ ઓછી થવાની પૂરેપૂરી સંભાવના છે। તો આ વિડીયોને શેર કરી દો જેથી જે પણ એલપીજી સિલિન્ડર યુઝ કરે છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એમને જો એલપીજી સિલિન્ડરની સબસિડી ઓછી થઈ જાય તો એમને માહિતી મળી રહે કે કેમ આ સબસિડી ઓછી કરી દેવામાં આવી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।